પ્રેમ કરે છે મોદી સાહેબને, તો બહેનો પ્રેમ કરે છે કે બહેનોને એમને બધી વ્યવસ્થા આપી છે. બહેનોને મોદી સાહેબે સુરક્ષિત પણ કરી છે. બહેનોને આજે એમ લાગે છે કે આજે દેશમાં સુરક્ષિત છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કારણે છે. મોદી સાહેબે બહેનોને અધિકાર પણ આપ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર 50% રિઝર્વેશન આપ્યું. એના કારણે આજે તમે જુઓ તો મેયર બહેનો છે, જિલ્લા પંચાયતમાં બહેનો પ્રમુખ છે, તાલુકા પંચાયતમાં અને અલગ અલગ કમિટીમાં બહેનો છે અને 50% એ સભ્ય પણ એ બહેનો આ રાજ્યની અંદર છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબે પહેલી વાર 100 વર્ષ પછી અંગ્રેજોની ગુલામીની જે નિશાની હતી એ લોકસભાનું ભવન એ બદલવાનો વિચાર ક્યારે કોઈ પાર્ટીને નથી આવ્યો. મોદી સાહેબને આવ્યો કે સ્વતંત્ર ભારતની અંદર ભારતનું પોતાનું ભવન હોવું જોઈએ. એમણે 3 વર્ષની અંદર 30 મહિનાની અંદર આ ભવન નિર્માણ કરવા માટેનું આયોજન કર્યું. 27 મહિનાની અંદર એ પૂર્ણ કર્યું. એક ઐતિહાસિક ભવન તો નિર્માણ કર્યું, ઐતિહાસિક સમયની અંદર પણ ભવન નિર્માણ કર્યું અને પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આવનારા 29 પછી આખા દેશની અંદર તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% બહેનોને રિઝર્વેશન મળે એની વ્યવસ્થા મોદી સાહેબે કરી છે. આ મોદી સાહેબ કેટલો દૂરનો વિચારે છે. બહેનોના ટેલેન્ટમાં અમને કેટલો વિશ્વાસ છે, બહેનોની તાકાતમાં અમને કેટલો વિશ્વાસ છે. જે ચંદ્ર ઉપર જે યાન ગયું એની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં પણ 50% બહેનો હતી. એટલા માટે એમની ટેલેન્ટ માટે મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને એની પ્રતિતિ કરાવી છે. તમે આકાશ હોય કે પાતાળ હોય, તમારો ભૂમિદળ હોય કે નૌકાદળ હોય, આ દેશની સુરક્ષા કરવા માટે નેતૃત્વ